નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની સ્થિતિ શું છે અને આગામી દિવસોમાં હવે વરસાદની ગતિવિધિ રહેશે કે નહીં, તેમજ ઠંડી બાબતની માહિતી જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો જે સિસ્ટમ હતી ગઈકાલે સાંજે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક સિસ્ટમ હતી અને જેને પરિણામે કાંઠા નજીકથી લઈને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મોડી સાંજ સુધી ગતિવિધિ જોવા મળી હતી વરસાદની. અને અત્યારે પણ એક પ્રકારે સિસ્ટમ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ છે, પરંતુ હજી સિસ્ટમની અસર અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો દ્વારકા અને તેને લાગુ જે અરબી સમુદ્ર અને તેને લાગુ કચ્છના ભાગો છે તેમાં ગાઢ વાદળો વચ્ચે અમુક વિસ્તારમાં હજી પણ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. તો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠા ભાગો છે તેમાં પણ ગાઢ વાદળોનો સમૂહ જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો, ખાસ કરીને હજી આજનો દિવસ અમુક વિસ્તારમાં છૂટાછવાયા વાદળો વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદી માહોલ જોવા મળે, પરંતુ વિસ્તાર છે તે ખૂબ ઓછા રહે. તો મિત્રો, આ પ્રકારની શક્યતાઓ આજે દેખાઈ રહી છે અને આવતીકાલથી મુખ્યત્વે મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું થઈ જશે અને એકંદરે તડકો પણ સારો એવો જોવા મળશે. ત્યારે મિત્રો, ખાસ કરીને આ માવઠું છે તેમને ખૂબ જ એક પ્રકારે મોટું નુકસાન કરાવ્યું છે. ત્યારે હવે ઘણા મિત્રો કોમેન્ટમાં પણ પૂછી રહ્યા છે કે ઠંડીની શરૂઆત ક્યારથી થશે. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરીએ તો આજે આવતીકાલે એટલે કે 4 તારીખથી જે વાતાવરણ ચોખ્ખું થશે, ત્યારબાદ ધીમે ધીમે અત્યારે જે ગરમીનું પ્રમાણ દિવસે જોવા મળી રહ્યું છે તેમાં ક્રમશઃ ઘટાડો થતો જશે અને સંભવિત 5 તારીખથી ફરીથી ધીમી ગતિએ ઠંડીની શરૂઆત થઈ જશે. 6 તારીખથી સારી એવી ઠંડી લગભગ મોટા ભાગના ક્ષેત્રોમાં શરૂ થઈ જશે. એટલે શિયાળાને અનુરૂપ જે ઠંડીનું વાતાવરણ હોય તે પ્રકારની નોર્મલ ઠંડી મોટા ભાગના વિસ્તારમાં શરૂ થઈ જશે અને દિવસ દરમિયાન જે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેમાં પણ એક પ્રકારે રાહત મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો, ખાસ કરીને ઠંડીની શરૂઆત થતાં જે ખેતી કાર્યો છે તે પણ ખેડૂત મિત્રો રાબેતા મુજબ શરૂ કરી શકે છે. આમ તો આજથી જ હવે ખાસ મોટી વરસાદની ગતિવિધિ જે વિસ્તાર છે તેમાં દેખાતી નથી. મોટા ભાગના વિસ્તારમાં આજથી રાહત મળી જશે. એકંદરે વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં જોવા મળે, પરંતુ મોટા ભાગના વિસ્તારમાં એકંદરે તડકારૂપી વાતાવરણ છે તે પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને ખાસ કરીને આગામી સમયમાં અમુક મિત્રો કહી રહ્યા છે કે 8 તારીખ આજુબાજુ માવઠું થશે કે નહીં તે બાબતની માહિતી પણ પૂછી રહ્યા છે. તો મિત્રો, હાલ કોઈ એવી સંભાવના જણાતી નથી. આ માવઠું પૂર્ણ થયા બાદ તમારા ખેતી કાર્યો છે તે રાબેતા મુજબ તમે ચાલુ કરી શકો છો. કોઈ એવું માવઠાનું જોખમ આ રાઉન્ડ બાદ દેખાતું નથી અને જો કંઈ પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસપણે અમે તમને સમય પહેલાં જ અપડેટ આપી દઈશું, જેથી કરીને કોઈ પણ પ્રકારની જે માવઠારૂપી સ્થિતિ ઊભી થતી હોય તો તેમના પૂર્વે અમે તમને માહિતી આપીએ તો તમે થોડું આયોજન કરી શકો. આભાર.